સમાચારમાં આગળ વધીએ સમાચાર રાજકોટમાંથી એસએનકે સ્કૂલમાં ધોરણ 6 ની વિદ્યાર્થીનીનો છેડતીનો આરોપ ધોરણ 11 ના સિનિયર વિદ્યાર્થીઓ સ્કૂલ બસમાં હેરાન કરતા હોવાનો આરોપ મૂક્યો છે। માતા પિતાને ગાળો આપતા હોવાની વિદ્યાર્થીનીએ ફરિયાદ કરી। એસએનકે સ્કૂલ તંત્રને વારંવાર ફરિયાદ છતાં કોઈ પગલાં નહીં ભરવાનો દાવો કર્યો। રડતા રડતા ફરિયાદ કરતો વિદ્યાર્થીનીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। તો વિદ્યાર્થીનીની ફરિયાદ બાદ એબીવીપીનો વિરોધ નોંધાવવા જતા એબીવીપીના કાર્યકરોને અટકાવાયા છે। પોલીસ સાથે ઘર્ષણ થતા કાર્યકરોની અટકાયત કરવી પડી હોવાની પણ વિગત મળી રહી છે। બે મહિનાથી હાલે છે પણ સ્કૂલે કોઈ એક્શન નથી લીધો। 11th સ્ટેન્ડર્ડના છોકરાઓ એમને બુલી કરે છે અને અમારી ઉપર રોજ રોપ જમાવે છે, જેમ ભાવે અમારા મા બાપને કહે છે। અને આજે 2 વાર, કાલે પણ એ લોકો એમને માર્યા હતા અને આજે પણ એ લોકો એમને માર્યા છે। પૂરી હાલત આખી ખરાબ થઈ ગઈ છે, માથું એવું દુખે। 5 વાર કમ્પ્લેન કરી કે પ્લીઝ તમે અમારી હરી રેવા દો, પણ એ લોકો ના માન્યા। અને આજે તો છે ને એના પપ્પાને બધા આવ્યા હતા, મારા પપ્પાને બધા, તો એની સામુ એ લોકો એને અમને મારી, એના પેરેન્ટ્સે અમને જ માર્યા, અમે ત્રણેયને। અમારા આખા વાળ જટિયા ઘાંચી નીચે એને રોડ ઉપર વયા ગયા। અને એ લોકો 18 વર્ષના 11th સ્ટેન્ડર્ડમાં છે, સિનિયર છે, તો એ લોકોને એટલી ખબર ન પડે। તો આખરે આ સમગ્ર મામલો બન્યો શું છે? અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। મોહિત, જે વિડીયો વાયરલ થયો છે એ વિડીયોમાં રડતા રડતા વિદ્યાર્થીનીની પરેશાની સ્પષ્ટપણે જોઈ શકાય છે, એ દર્દ મહેસૂસ કરી શકાય છે। આ કંઈ આજકાલનો મામલો નથી, સતત 2 મહિનાથી હેરાનગતિ થતી હતી, સંચાલકોએ આંખ આડા કાન કરી દીધા। સમગ્ર મામલો છે શું? તો વિદ્યાર્થીનીને અશ્રુભીની વિદાય, જે રીતે ફરિયાદ કે જે વિદ્યાર્થીનીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને તે હવે શાળા સંચાલકોથી પણ કંટાળી છે। એસએનકે સ્કૂલમાં વિદ્યાર્થીનીની છેડતી થઈ છે, ધોરણ 11ના વિદ્યાર્થીઓ દ્વારા તેને વારંવાર પરેશાન કરવામાં આવતી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। અને આપને જણાવી દે કે રડતા રડતા ફરિયાદ કરતો વિદ્યાર્થીનીનો વિડીયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, અને આ સ્કૂલમાં એબીવીપી દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો, પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે। આજકાલનો આ સમગ્ર મામલો નથી, પરંતુ સતત 2 મહિનાથી આ પ્રકારની પરેશાની થતી હતી। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ ફરી એક વખત અમારી સાથે જોડાઈ ગયા છે। મોહિત, આખરે મામલો શું છે સમગ્ર? એના નામ બડે દર્શન છોટે જેવી સ્થિતિ છે। રાજકોટની એસએનકે સ્કૂલ કે જે લાખો રૂપિયાની ફી છે તે વસૂલે છે, રાજકોટની સૌથી મોંઘી સ્કૂલ એસએનકે સ્કૂલ હશે, પરંતુ તેમાં વિદ્યાર્થીઓની કયા પ્રકારની હાલત છે તેની ચાળી ખાતો વિડીયો છે તે ગઈકાલે સામે આવ્યો છે। રાજકોટના જે આકાશવાણી ચોક નજીક એસએનકે સ્કૂલ આવી છે ને, ગઈકાલે ધોરણ 6 ની વિદ્યાર્થીની છે, તેમના દ્વારા જે વિડીયોમાં સ્પષ્ટપણે પોતાની વેદના છે તે વ્યક્ત કરવામાં આવી કે ધોરણ 11ના વિદ્યાર્થીઓ છે તેની સાથે રેગિંગ કરે છે, તેમને મારે છે, તેમને ગાળો આપે છે। એટલું જ નહીં, પરંતુ તેઓ જ્યારે બસની અંદર પ્રવેશે ત્યારે તેની સાથે ગેરવર્તન કરે છે। છેલ્લા 2 મહિનાથી આ વિદ્યાર્થી છે તેમના દ્વારા શાળાને રજૂઆત કરવામાં આવતી હતી, પરંતુ શાળા દ્વારા કોઈ પણ પ્રકારનું એક્શન છે તે લેવામાં ન આવ્યું। શા માટે એક્શન લેવામાં ન આવ્યું તે એક મોટો સવાલ છે, કારણ કે શાળાની રેપ્યુટેશન છે તે ખરાબ થાય એટલા માટે આ મામલાને દબાવી દેવામાં આવ્યો। હાલમાં ગઈકાલે જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારબાદ વિદ્યાર્થીના વાલીને બોલાવવામાં આવ્યા, તેને સમજાવવામાં આવ્યા અને આ મામલો છે તે કોઈ પણ રીતે રફે દફે કરી દેવામાં આવ્યો। શાળા સંચાલકો પણ આ સમગ્ર મામલે કંઈ પણ બોલવાનો ઇનકાર છે તે કરી રહ્યા છે। મારી સાથે વિદ્યાર્થી આગેવાન રોહિતસિંહ રાજપૂત છે, આપણે તેની સાથે વાત કરીશું। રોહિત, જે રીતે આટલી મોંઘી લાખો રૂપિયાની ફી વસૂલે અને વિદ્યાર્થીઓની આ પ્રકારની હાલત, પ્રાથમિક શિક્ષણમાં પણ રેગિંગની ઘટનાઓ, હવે બાળકો સ્કૂલોની અંદર એ સલામતી તેનું મોટું દુઃખદ ઉદાહરણ છે। ગઈકાલે જે 12 વર્ષની બાળા સાથે જે છેડતી, મારામારી અને તેમની સાથે ગેરવર્તનનો કિસ્સો આવ્યો છે, અને સ્કૂલ આ મામલો જો દબાવવા માંગતી હોય તો આનાથી શરમજનક ઘટના હોઈ ન શકે, કારણ કે કોઈ પણ વાલી પોતાના બાળકને અભ્યાસની સાથે સાથે પોતાની સુરક્ષાની જવાબદારી સાથે ફી ભરતી હોય, તમે 3-3, 4-4 લાખ રૂપિયા ફી ઉઘરાવો છો અને એમાં એ સ્કૂલમાં બાળક સલામત નથી। ખૂબ જ શરમજનક બાબત કહેવાય। ગઈકાલે શાળા સંચાલકો અને વિદ્યાર્થી સંગઠનો આવ્યા, પોલીસને આગળ કરી, કારણ કે આ સ્કૂલનો સંચાલક એ પોતે મોટી રાજકીય વર્ગ અને મોટો પૈસાનો પાવર ધરાવે, પોલીસને આગળ કરે, રાજકારણીઓના ફોન કરીને મામલા રફે દફે કરે। ભૂતકાળની અંદર ચોરીના બનાવો હોય, દારૂની બોટલો પકડાવી હોય, રેગિંગના કેસો અનેક આવેલા છે।
એટલે વાલીઓ માટે ચિંતાનો વિષય એ કે મોટી ફી ભરવાથી તમારા બાળકનો વિકાસ નથી, આની અંદર તમારું બાળક બગડે છે, બાળકો સાથે ન કરવાના એવા વર્તન થઈ રહ્યા છે, ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ સામેથી બહાર આવવું જોઈએ અને તપાસ કમિટીનું ગઠન કરી વિદ્યાર્થીને ન્યાય આવવો જોઈએ. અત્યારે વાલી એમ કહે છે કે અમારે સંચાલકો સાથે સમજાવટ થઈ ગઈ છે, પરંતુ આ સમાજ માટે ચિંતાનો વિષય છે. એક વાલી જો આવી સમજાવટ કરી લે તો સમાજની અંદર આવા અનેક બહાર કિસ્સાઓ આવવાના છે. એટલે અમે આ બાબતે આજે જિલ્લા શિક્ષણ અધિકારીને મળવાના છે. આ બાબતે જ્યાં સુધી જે જવાબદાર વિદ્યાર્થીઓ એની ઉપર એક્શન નહીં લેવામાં આવે તો અમે કોંગ્રેસ આ SNK સ્કૂલ ઉપર મોરચો માંડી અને ઉગ્ર આંદોલન કરવાની અમે તૈયારી થઈ. ઉગ્ર આંદોલન કરશે. આપણી સાથે એક વાલી પણ છે. શું કહેશો, તમારું બાળક છે તે લાખો રૂપિયાની ફી ભરીને સ્કૂલમાં અભ્યાસ કરતું હોય તેની સાથે આ પ્રકારની ઘટના બને કેટલું યોગ્ય છે? આ શરમજનક કૃત્ય કહેવાય. જે સ્કૂલના માલિકો છે તેને પૂરી રીતે આની માહિતી મેળવવી જોઈએ અને આવા કૃત્ય ન થવા જોઈએ. આપણે અહીંયા સ્કૂલમાં બાળકને શિક્ષણ માટે મોકલીએ છીએ અને અહીંયા નિત નવા અનુભવ થાય તો આ એક ચિંતાનો વિષય કહેવાય અને આ સારું યોગ્ય ન લાગે. સારામાં સારી સ્કૂલ છે તો એ પ્રમાણે એનું વર્તન હોવું જરૂરી છે. સ્પષ્ટપણે શાળા છે તે પોતાની આબરૂ બચાવવા માટે, પોતાની રેપ્યુટેશન બચાવવા માટે આ મામલાને રફે દફે કરી રહી છે. ગઈકાલે જ્યારે વિદ્યાર્થીઓ છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા અને ત્યારબાદ વાલીઓ જે શાળા સંચાલક છે તે જાગ્યા અને વાલીને બોલાવી અને તેની સાથે તેમને સમજાવટ કરી લીધી અને તેમના પ્રશ્નનું સમાધાન થઈ ગયાનો દાવો કરી દીધો. પરંતુ સવાલ એ વાત તો થઈ રહ્યો છે કે 2 મહિના સુધી આ પ્રકારની ઘટના બનતી હતી તો તેના માટે જવાબદાર કોણ? એ વિદ્યાર્થીઓ ધોરણ 11ના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા આ છેડતી થઈ હોવાની વિગતો મળી રહી છે કે જ્યાં હેરાન કરતા હતા, તેને પરેશાન કરતા હતા, માતા પિતાને ગાળો આપતા હોવાની ફરિયાદ છે. ત્યારે 2 મહિનાથી આ પ્રકારની રજૂઆત કરવામાં આવી છે પરંતુ છતાં કોઈ કાર્યવાહી નથી થઈ.